नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः कृपावनिदाता। स्वामी कार्तिकेय अनुप्रेक्षा સુખચંદ્રાચાર્ય ટીકા અને પંડિત જયચંદજી ચાવડાના ભાવાર્થ એ સહિત આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને અધ્યાત્મ પીરસી રહ્યા છે. એમાં સ્વાધ્યાયની અંદર અત્યારે 35મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. સંસાર અનુપ્રેક્ષા એમાં 35મી ગાથા એ ગાથા એનો અર્થ અને ભાવાર્થ આપણે કર્યા છે. પછી આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો કેટલો ભાગ કર્યો છે તો એ આજે આગળ લઈએ છીએ. મૂળ ગાથામાં જે વાત કહેવામાં આવી છે તો એ વાત કરવામાં આવી કે જીવો નરકના દુઃખોનું વર્ણન ચાલે છે ને આમાં તો નરકના જીવોને દુઃખ કઈ રીતે પડે છે તેમાં એ નરકના જીવો દુઃખો કઈ રીતે પામે છે એમાં 5 વાત કહેવામાં આવી. એક તો અસુર કુમાર દેવોથી ઉપજાવેલા દુઃખો એમને હોય છે. બીજું પોતાના શરીરથી જ ઉત્પન્ન થયેલા દુઃખો એટલે કે શરીરે જ એવું દુઃખમય છે. ત્રીજું મનથી. ચોથું અનેક પ્રકારના ક્ષેત્રથી ઉત્પન્ન થયેલા દુઃખો અને પાંચમું પરસ્પર કરેલા દુઃખો એકબીજાને દુઃખ આપે એ રીતે એમ 5 પ્રકાર કહેવામાં આવ્યા અને એનો પછી વિસ્તાર કરવામાં આવ્યો ભાવાર્થની અંદર. તો એના સંબંધી પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે. કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન ભાગ 1 પાન નંબર 79. તો આપણે ફરીથી પહેલેથી લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે જો નીચે 7 નરક છે, મધ્યલોકથી નીચે અધોલોકમાં 7 નરક છે. જગતમાં તીવ્ર પાપ પરિણામ કરનારને તેનું ફળ ભોગવવાનું સ્થાન નીચે નરકમાં છે. પુણ્યના બંધ પડ્યા હોય તો એને ભોગવવાના પણ સ્થાન છે અને પાપના બંધ પડ્યા હોય તો એને ભોગવવાના પણ સ્થાન છે. કોઈને એમ લાગે કે ખૂબ પાપ કર્યા હોય, કેટલાય જીવોની હિંસા કરી હોય, એટલા બધા ક્રૂર ભાવ કેટલા વર્ષો સુધી કર્યા હોય તો પછી એટલા બધા માટે ભોગવવાનું કેવી રીતે બને? એનો ન્યાય અહીંયા તો એક વખત કદાચ ફાંસી આપે તો થઈ જાય, પણ એ તો બરાબર ન કહેવાય. કેટલાય જીવોની હિંસા કરી હોય એટલે એ ન્યાય ન કહેવાય. તો કહે છે કે ભાઈ જે પ્રમાણે પાપ કરે એ પ્રમાણે એને એવા બંધ પડ્યા હોય તો એટલું દુઃખ એને ભોગવવું પડે અને એ ન્યાય છે. એમાં કોઈ અહીંયા ન્યાયાધીશની જરૂર નથી, એ કોર્ટમાં જવાની જરૂર નથી ને કોઈ શિક્ષા કરવાની ને એની પણ જરૂર રહેતી નથી. એ જીવ સ્વયં જ નરકમાં જાય છે ને એવા કેટલા દુઃખો ભોગવે છે. એવી જ રીતે પુણ્યની બાબતમાં પણ એમ જ છે કે જે શુભભાવ કર્યા હોય તો શુભભાવને કારણે ખૂબ પુણ્યનો બંધ પડ્યો હોય તો એવા સ્થાનો અહીંયા મધ્યલોકની અંદર એવા સ્થાનો ન હોય જગતમાં કે જ્યાં એટલા બધા પુણ્યના ફળ ભોગવી શકાય તો એને માટે દેવલોક છે. તો ત્યાં એ ફળને પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા તો નરકની વાત ચાલે છે. એટલે ગુરુદેવ કહે છે કે જગતમાં તીવ્ર પાપ પરિણામ કરનારને તેનું ફળ ભોગવવાનું સ્થાન નીચે નરકમાં છે અને એમાં 7 નરક છે. તે નરકમાં અસુરકુમાર દેવો જઈ અને નારકીઓને પરસ્પર લડાવે છે. એટલે ખરેખર તો જીવો પોતે લડે છે, નારકીઓ તો શું લડાવવા ના થાય. અસુરકુમાર તો એને શું લડાવે, નારકી પોતે જ લડે છે. કોઈ આપણને લડાવે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. પણ આ તો મિથ્યા દ્રષ્ટિ પાપી જીવો છે એટલે ત્યાં પણ લડે છે.
અસુર કુમાર એને લડાવે છે એટલે તો નિમિત્ત કારણ થયું. સંયોગ તો પરચિત છે. ઈશ્વર કુમારનો સંયોગ થયો અને નરકમાં ગયા એ પણ પરચિત છે. દુઃખ જે છે એ તો એને ભોગવવાનું જ છે. એવો એનો સંયોગ એને આજુબાજુમાં જે પ્રાપ્ત છે એમ. તો અહીંયા કહે છે કે કાંઈ સંયોગનું દુઃખ નથી. ગઈકાલે આ વાત આપણે સમજ્યા છીએ સારી રીતે કે દુઃખ છે તે સંયોગનું દુઃખ નથી, પણ તે જીવ વિતરાગી ચૈતન્યની ભાવના, જેની ભાવના સમ્યક ભાવના ચૂકી અને તીવ્ર સંકલેશ પરિણામમાં પડ્યા છે નરકના જીવો, તેથી દુઃખી છે એમ સમજવું. સંયોગ એ દુઃખના સંયોગ એમ નહીં. સંયોગ ભલે રહ્યા છતાં પણ જો સમ્યક દ્રષ્ટિ જીવ છે તો એ સમ્યક દ્રષ્ટિ જીવને એ સંયોગની અંદર એવું દુઃખ નથી થતું બીજાને થાય છે એવું દુઃખ. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય અને નરકમાં જવાનું થયું. આપણે શ્રેણિક મહારાજાનું ઉદાહરણ લઈએ છીએ, શ્રી કૃષ્ણ ભગવાનનું ઉદાહરણ લઈએ છીએ તો આપણને ખ્યાલ છે કે નરકમાં છે તો પણ એ સમય સમયે તીર્થંકર નામ ગોત્ર બાંધી રહ્યા છે. તો સંયોગ તો એ જ છે, નરકના જ છે, પણ કઈ એવું એમને દુઃખ નથી. સંયોગ તો પરચીજ છે. પરચીજ કઈ જીવના પરિણામ બદલે એમ હોતું નથી. મારા પરિણામ દુઃખના પરિણામ થાય એમાં બહારમાં કોઈ કંઈક મને ગાળ બોલે કે કંઈક કોઈક રીતે મને રંજાડે એટલે મારા પરિણામ એવા થાય એમ નથી. જેટલું મને શરીર પ્રત્યે મમત્વ એકત્વ છે એ પ્રમાણે મને એવા દુઃખના પરિણામ થાય છે. એટલે સંયોગ તો ગમે તે હોય, એકના એક જ સંયોગની અંદર કોઈને વધારે દુઃખ લાગે, કોઈને ઓછું દુઃખ લાગે, અને કોઈને તો અમુક સંયોગો એવા હોય કે એમાં સુખ લાગે. ઠંડી ગરમીના સંયોગોમાં આપણે જાણીએ છીએ. તો સંયોગ તો પરચીજ છે, કઈ સંયોગનું દુઃખ નથી, પણ તે જીવ વિતરાગી ચૈતન્યની ભાવના, જીન ભાવના સમ્યક ભાવના ચૂકી અને તીવ્ર સંકલેશ પરિણામમાં પડ્યા છે તેથી દુઃખી છે એમ સમજવું. સંકલેશ પરિણામ એના પોતાના થાય છે. સંકલેશ પરિણામ એને કોઈ બીજું કરાવતું નથી. બહારના સંયોગો પણ નથી કરાવતા. શરીર પણ એને સંયોગ એવા સંકલેશ પરિણામ કરાવતું નથી. એ દ્રવ્ય જ જુદું છે. જીવના પોતાના સંકલેશ પરિણામ થાય છે એનું મૂળ કારણ એ જ છે કે પોતે ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ છે. એની ભાવના કરતો નથી, એનો વિચાર પણ કરતો નથી. એ ભાવના વિના, સમ્યક દર્શન વિના એવી ભાવના થતી એ નથી. તો એના વિના એ આત્માને ભૂલી અને પછી તો શું થાય? ઉપયોગ ક્યાં જવાનો છે? ઉપયોગ ક્યાં જવાનો છે? સંયોગ તરફ જવાનો છે. અને એકત્વ શરીર સાથેનું એટલું બધું છે, મમત્વ શરીર સાથેનું એટલું બધું છે, શરીર સહિત જ પોતાનું અસ્તિત્વ માને છે. એટલે પછી જે સંયોગ છે એનું દુઃખ લાગ્યા વિના રહેતું જ નથી. અને દુઃખી થતો જાય છે અને પછી બીજા ને એને માટે જવાબદાર ઠરાવે છે કે આને કારણે મને દુઃખ, આને કારણે મને દુઃખ, એમ પાછું તીવ્ર ક્રોધ વગેરેમાં એ પ્રવર્તે છે. એ સંકલેશ પરિણામ છે. એ સંકલેશ પરિણામ કોના છે? જીવના છે. આ વાત અહીંયા તો સમજવાની છે. ગુરુદેવે જે વાત કરી છે આ વાત સમજવાની કે વર્તમાનમાં આપણે નરકમાં ન હોઈએ તો આપણને જે દુઃખ છે અથવા તો આપણે કલ્પિત સુખમાં રહ્યા છીએ તો એ પરિણામ આપણા પોતાના પરિણામ છે. આસપાસના સંયોગો જે છે એને કારણે નથી. વસ્તુઓ આપણી સમીપમાં છે એને કારણે નથી. બીજા જીવોનો વ્યવહાર આપણી સાથે જે છે એને કારણે આપણે દુઃખી થઈએ છીએ કે સુખી થઈએ છીએ એમ નથી. વસ્તુને જયારે સમજીએ છીએ તો ખ્યાલ આવે છે. કોઈ માન આપે છે, બે હાથ જોડીને પગે લાગે છે, ઉપકારના બે વચનો બોલે છે તો આપણને બહુ સારું લાગે છે. અરે એ પરિણામ એના છે, એ પરિણામ એના છે અને હું એમાં સુખી કેવી રીતે થઉં છું? જરાક વિચાર કરે તો ખબર પડે. કેમ કે મને અભિમાન છે, મને મત છે, એટલે મારો અભિમાન પોસાય છે, માન કસાય પોસાય છે, મને બધા સારો કહે છે, એ મારું કલ્પિત સુખ છે. વાસ્તવમાં કોઈ સુખ છે જ નહીં. કોઈ બે હાથ જોડી નમસ્કાર કરી અને પગે લાગે ને સારા શબ્દ કહે તો પણ કાંઈ સુખ નથી. અને કોઈ કટુ વચન કહે, તિરસ્કારના વચન કહે અને ગમે તેવી ચેષ્ટાઓ કરે આપણી સામે તો એમાં કાંઈ દુઃખ નથી. કેમ કે એ પરિણામ પેલાના છે. એનું લક્ષ્ય કરી અને હું કલ્પિત સુખ કે કલ્પિત દુઃખમાં પ્રવર્તું છું
એ વાત બરાબર નથી. ગુરુદેવ કહે છે કે સંયોગનું દુઃખ નથી, સંયોગનું દુઃખ નથી, પણ જીવ પોતે એવા પરિણામમાં પડ્યો છે, સંકલેશ પરિણામ કરી રહ્યો છે. અને આ સંકલેશ પરિણામ કેમ થાય છે? કેમ થાય છે? તો કે એનું મૂળ કારણ નિત્યાત્વ અને એના કષાય ભાવ છે. અને એવું શા માટે છે? તો કે પોતાના સ્વરૂપને જાણ્યું નથી, અનુભવ્યું નથી, એની દ્રષ્ટિ કરી નથી, જીન ભાવના કરી નથી, જીનેશ્વર કથિત મોક્ષ માર્ગના સ્વરૂપને એને વિચાર્યું જ નથી. સમ્યક ભાવના ચૂકી અને જીવ એવા તીવ્ર સંકલેશ પરિણામમાં પડ્યા છે, તેથી દુઃખી થાય છે એમ સમજવું. જો વાત તો નરકના દુઃખની ચાલી રહી છે, પણ ગુરુદેવ આપણને બહુ મહત્વની વાત અહીંયા સમજાવે છે. કે છે કે તે નારકીઓના શરીર સ્વયંમેવ જ તીવ્ર પાપ કર્મના ઉદયથી રોગી છે. પહેલી વાત જે હતી એ તો કહી દીધી કે અસુરકુમાર દેવો 5 પ્રકાર કેવા છે ને, અસુરકુમાર દેવો એ નારકીઓને પરસ્પર લડાવે છે, એ વાત કરી. પછી બીજી વાત કરે છે કે એમના શરીર, તે નારકીઓના શરીર સ્વયંમેવ તીવ્ર પાપ કર્મના ઉદયથી રોગી છે. એવું શરીર હોય, રોગી શરીર હોય, એમાં પીડા થતી હોય વગેરે. તેમજ તેઓ મહાક્રૂર પરિણામથી એકબીજાને દુઃખ આપે છે. એટલે શરીરને કારણે પણ છે, પછી મનને કારણે પણ છે. એ વાત પણ એમાં સાથે લઈ લેવાની છે. અને એકબીજાને મહાક્રૂર પરિણામથી એકબીજાને દુઃખ આપે છે. વળી ત્યાંનું ક્ષેત્રના કારણે પણ કહ્યું ને, તો કે વળી નરકમાં અતિશય ઠંડી અને અતિશય ગરમી હોય છે. 7મી નરક વગેરે છેલ્લા નરકની અંદર અતિશય ઠંડી છે અને પહેલી નરકથી શરૂ કરીને અતિશય ગરમી હોય છે. ગુરુદેવ કહે છે કે હો મારું ચિદાનંદ સ્વરૂપ સહજ શીતળ આનંદ કંદ છે. તેની ભાવના વગર મેં અત્યાર સુધી આવા નરકના દુઃખો અનંતવાર ભોગવ્યા છે. હવે મારા ચૈતન્યની ભાવનાથી મારે એ દુઃખ ફરીને ભોગવવાના નથી. મારે એવા દુઃખમાં પડવું નથી, મારે એ દુઃખ ભોગવવા નથી. તો એનો ઉપાય તો મારા ચૈતન્યની ભાવના, મારા શુદ્ધ સ્વરૂપની ભાવના, મારા ત્રિકાળી ભગવાન આત્માની ભાવના, મારા ચૈતન્યની ભાવનાથી મારે એ દુઃખ ફરીને ભોગવવાના નથી. ચૈતન્યની ભાવના કરતા ઉપયોગ એ તરફ રહેવા માંડે છે તો શુભ પરિણામ થવા માંડે છે, શુભ ભાવ જ થાય છે. અને એવા શુભ ભાવમાં જીવને નરકની ગતિ થાય નહીં. મારા ચૈતન્યની ભાવનાથી મારે એ દુઃખ ભરીને ભોગવવાનું નથી. ચૈતન્યની ભાવના કરીએ ભલે આ ભાવમાં સમ્યક દર્શન ન થાય, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની જ ભાવના હોય, આત્માની અનુભૂતિ કરવાની જ ભાવના હોય, એમાં કોઈ નિદાન ન હોય કે આમ થાય તો સારું, તેમ થાય તો સારું, આવું આ પ્રકારે હું તપ વગેરે કરું છું કે આ પ્રમાણે જાપ કરું છું કે આ બધું કરું છું તો મને એના પરિણામ રૂપે આ કંઈક મળે, એવું નિદાન ન હોવું જોઈએ. નિદાન વિના જ પોતે પોતાના આત્માનું મહાત્મ્ય લાવી અને એ માટે જે કાંઈ પુરુષાર્થ કરી રહ્યો છે તો એમાં એને પુણ્યનો જ બંધ પડે છે. અને એ જીવ નરકમાં જાય જ નહીં, તિરિંજમાં પણ જાય નહીં. એટલે મારા ચૈતન્યની ભાવનાથી એ દુઃખ ફરીને આવવાનું નથી. અહીંની ઠંડી ગરમીની તો ગુરુદેવ કહે છે કે અહીંની ઠંડી ગરમીની તો કઈ વાત જ નથી. નરકમાં તો એની કોઈ ગણતરી નથી. ત્યાં તો અનંતી ઠંડી અને અનંતી ગરમી છે. ત્યાંની ગરમીમાં લોઢાના ગોળા જેમ ઘી ઓગળી જાય એવી રીતે ગળી ઓગળી જાય છે. એના કરતા વિશેષ એવી ગરમી હોય છે. આગળ કહે છે કે આત્મા અનંત શાંત અનાકુળ સ્વરૂપ છે. આત્મા અનંત શાંત અનાકુળ સ્વરૂપ છે. અનાકુળ એટલે આકુળતા જેમાં નથી, શાંત છે, કોઈ અશાંતિ ઉપાધિનું કારણ અંદરમાં નથી. અને એ પણ કેવા? તો અનંત, જેનો અંત ના આવે એવી શાંતિ અને જેનો અંત ના આવે એવી અનાકુળતા છે. તેનો અનાદર કરીને, એવા પોતાના સ્વરૂપનો અનાદર કરીને તીવ્ર પાપ પરિણામ કર્યા, તેના ફળમાં બહારમાં આવી અનંત પ્રતિકૂળતાનો સંયોગ મળે છે. એના ફળ સ્વરૂપે
એ નરકની ગતિ થઈ, નારકી થયો, તો ત્યાં એવી પ્રતિકૂળતાનો સંયોગ એને પ્રાપ્ત થયો. ખૂબ પ્રતિકૂળતા, અનંત પ્રતિકૂળતાનો સંયોગ મળે છે. અનંત શાંતિનો પિંડ એવો જે સ્વભાવ, તેનો આદર જેણે ન કર્યો. ફરીથી વાત લીધી ગુરુદેવ. પહેલા પણ કહ્યું કે આત્મા અનંત શાંતિ અનાકુળ સ્વરૂપ છે, અને ફરી પાછા કહે છે કે અનંત શાંતિનો પિંડ એવો જે સ્વભાવ, તેનો આદર જેણે ન કર્યો, એનો અનાદર કરી અને એને પાપ કર્યા. જો એનો આદર કર્યો હોત તો અનંત શાંતિનો પિંડ એવો જે સ્વભાવ, પોતાના અનંત ગુણ, પોતાનું સ્વરૂપ, એનો આદર કર્યો હોત તો ઉપયોગ બહાર જાત નહીં, અને પછી એ કોઈ પણ પ્રકારે એવા પાપના ભાવમાં ન પડત. અનંત શાંતિનો પિંડ એવો જે સ્વભાવ, તેનો આદર જેણે કર્યો છે, એને તો સ્વભાવ હોય છે. ભલે અનુભૂતિ નથી થતી, નિર્વિકલ્પ ધ્યાન દર વખતે નથી થતું, પણ એનો પ્રયત્ન, એનો પુરુષાર્થ, આખા દિવસમાં એની જ ભાવના, એનો જ વિચાર, એ સંબંધીનું જ વાંચન, એ સંબંધીની જ સમજ, આ જ બધું ચાલ્યા કરતું હોય તો ત્યાં તમને ક્યાં અવકાશ રહે છે? ગુરુદેવ આપણને એમ સમજાવી રહ્યા છે કે ત્યાં આપણને બીજો કોઈ અવકાશ રહે છે પાપના કામ કરવાનો, પાપ ભાવ કરવાનો? એવો કોઈ અવકાશ જ રહેતો નથી. તો પછી એવા પ્રતિકૂળ સંયોગોની પ્રાપ્તિ ક્યાંથી થાય? શાંતિથી આખી વાતને સમજવાની જરૂર છે. અનંત શાંતિનો પિંડ એવો જે સ્વભાવ, તેનો આદર જેણે ન કર્યો, તેણે અનંત વિકારનો આદર કર્યો. અનંત વિકારનો આદર કર્યો, અને તેણે સ્વભાવની અનંત શાંતિની પ્રાપ્તિ ન કરી. ત્યાં બહારમાં અનંત અશાંતિમાં નિમિત્ત થાય એવો સંયોગ પ્રાપ્ત થાય છે. પછી એવો સંયોગ પ્રાપ્ત થાય કે જેમાં એને અશાંતિ જેવા જ નિમિત્તો પ્રાપ્ત થાય. મિથ્યા દ્રષ્ટિને જ નરકનું આયુષ બંધાય છે. ધર્મીને કદાચ કોઈ અપવાદ રૂપે, કે કદાચ કોઈ ધર્મીને જો પૂર્વે આયુષ બંધાઈ ગયું હોય અને પછીથી સમ્યક દર્શન થયું હોય તો નરકનું આયુષ બંધાયું છે તો નરકમાં જાય, તો પણ ત્યાં તેને અજ્ઞાની જેવું તીવ્ર વેદન નથી. અજ્ઞાનીને જેવું વેદન હોય એવું નથી. સમ્યક દ્રષ્ટિ તો પોતે ભેદ જ્ઞાન કરી અને બધાથી જુદા પડી ગયા છે. એવા સમ્યક દ્રષ્ટિ નરકમાં જાય છે. તો જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને જેવું દુઃખનું વેદન છે એવું વેદન એમને થતું નથી. એમને એ વખતે પણ પોતાના સ્વભાવની દ્રષ્ટિ રહે છે. દુઃખ છે, સંયોગો પીડાના છે, સંયોગો પ્રતિકૂળતાના છે, બધી વાત છે, શાંતિના સંયોગો છે, છતાં પણ સમ્યક દર્શન થયું છે એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. આગળ કહે છે કે જો નરક, સ્વર્ગ વગેરે બધું શાશ્વત છે. કેટલાક લોકો તો આ વાતને માનતા જ નથી કે આ બધું કલ્પના છે, કલ્પિત વાતો છે. કોઈ નરક પણ નથી ને કોઈ સ્વર્ગ પણ નથી. જે છે તે બધું અહીંયા જ છે. આવું બોલવા વાળા તો ઘણા લોકો છે. એમાં ખાસ કરીને જે કંઈક બહારની આ બધી વિદ્યા, એન્જિનિયરિંગ, મેડિકલ ને કે લોની કે એવી કોઈ વિદ્યાની અંદર જરાક આગળ વધ્યા હોય ને તો હોશિયાર, તો એ બધા આવી બધી વાતો બહુ કરે. આ બધી વાતો કલ્પિત છે. સામાન્ય રીતે જીવોને અમુક તરફ વાળવા માટે થઈને આવી વાત કરવામાં આવે કે ભાઈ ખરાબ કામ ના કરે એટલે નરક ની વાત કરવામાં આવે, અને સારા કામ કરે એ માટે સ્વર્ગની વાત કરવામાં આવે. એટલે કે બધા જીવો એ પ્રમાણે કરે એટલા માટે આ બધી વાતો ઉપજાવી કાઢેલી છે. કોઈ નરક, સ્વર્ગ વગેરે કઈ છે જ નહીં. એવું કઈ છે જ નહીં. ભોળા જીવોને સમજાવવામાં આવે છે. ન સમજે એટલા માટે આ બધી વાત નરક ને સ્વર્ગની કલ્પના કરી અને કહેવામાં આવી છે. આવી વાત કરવા વાળા ઘણા લોકો છે. ખાસ કરીને બુદ્ધિશાળી વર્ગની અંદર જે પ્રોફેશનલ જે વર્ગ જે છે કે જે પોતે પ્રોફેશનલી એજ્યુકેટેડ છે કોઈક વસ્તુની અંદર, કોઈક વિદ્યાની અંદર, એ બિઝનેસમાં હોય, એન્જિનિયરિંગમાં હોય, મેડિકલની અંદરમાં હોય, લોમાં હોય કે રિસર્ચમાં હોય, તો એમાંના કેટલા બધા લોકો આ રીતે જ માને છે નરક ને સ્વર્ગ આ બધું કંઈ હોતું જ નથી. જે છે તે બધું અહીંયા જ છે. આવી વાત કરવા વાળા ઘણા લોકો છે. એને માટે અહીંયા ગુરુદેવ વાત કરે છે કે ભાઈ તમે નથી જોયું એટલે તમે
અથવા તો તમને અત્યારે વર્તમાનમાં યાદ નથી એટલે તમે એને ન માનો, એ વાત બરાબર નથી. ભૂતકાળની કેટલી વાત આપણને યાદ છે, કેટલી વાત યાદ છે. ગયા ભાવની અંદર શું હતું એની વાતને બાજુ પર મૂકીએ, પણ આપણને જન્મથી માંડી અને 2 વર્ષ 3 વર્ષ સુધીની અંદર જે કંઈ થયું એમાંનું કેટલું યાદ છે? કાંઈ યાદ નથી. માતા પિતાએ આપણું જે લાલન પાલન કર્યું, આપણે જે ખોરાક લેતા હતા, રમતા હતા, કરતા હતા, બધું એમાંનું કાંઈ યાદ છે? કાંઈ યાદ નથી. તો પછી પૂર્વ ભાવનું તો ક્યાંથી યાદ હોય? તો પૂર્વ ભાવનું યાદ નથી એટલે એ ન હતું એમ કેવી રીતે માની લેવાય? ગુરુદેવ આ દાખલો ઘણી વાર આપે છે કે નાનપણની અંદર આપણે ઉછેર્યા મા બાપે ત્યારની એ વાત આપણને જો યાદ નથી તો એ ન હતું, હતું પણ આપણને યાદ નથી. માતા પિતાએ ઉછેર્યા, ખવડાવ્યું, પીવડાવ્યું, બધું એ નવડાવ્યું, ધોવડાવ્યા, બધું કર્યું, તો એ કર્યું કે ન કર્યું? કર્યું તો છે જ, પણ આપણને યાદ છે કેવી રીતે શું કર્યું, કેટલી એમને તકલીફ પડે? કાંઈ યાદ નથી. તો નથી કર્યું એવો તો એનો અર્થ થતો નથી. ન યાદ હોય એટલે નથી કર્યું એમ કેમ કહેવાય? તો કેવી રીતે પૂર્વ ભાવનું આપણને જાતિ સ્મરણ જ્ઞાન નથી, તો એ નથી એમ કેવી રીતે તમે કહી દો કે હતું જ નહીં? અને જો પૂર્વ ભાવનું જ્ઞાનનો વિચાર કરીએ ને કોઈને જાતિ સ્મરણ જ્ઞાનમાં એને પૂર્વ ભાવ જણાય તો એના ઉપરથી નક્કી થઈ જાય કે હવે પછીનો પણ એને જન્મ થશે જ, પુનર્જન્મ પણ હશે જ. જો પૂર્વ ભાવ હતો, આ ભાવ છે, તો પછી પુનર્જન્મ પણ હોવો જ જોઈએ. અને એ તો તર્ક દ્વારા સમજાય એવું છે. અને પછી એ ભાવમાં જાય છે તો કેવી રીતે જશે? ત્યાં એને શું અનુકૂળતા પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થઈ, એને માટે એનું કાંઈક તો કારણ હશે કે નહીં હોય? જરાક બુદ્ધિથી વિચાર કરે તો એને ખબર પડે કે શા માટે કોઈકને વધારે અનુકૂળતા અને કોઈકને ઓછી અનુકૂળતા અને કોઈકને પ્રતિકૂળતા, એવું અત્યારે વર્તમાનમાં આપણે જોઈએ છીએ મનુષ્યને કેમ એવું પ્રાપ્ત થાય છે? એનું કંઈક કારણ તો હોવું જોઈએ ને. એ ઉપરથી સમજણ પડે છે કે ભાઈ પુણ્ય અને પાપ જેવી વસ્તુ છે. શુભ ભાવને કારણે પુણ્ય અને અશુભ ભાવને કારણે પાપ છે. અને એના ફળ સ્વરૂપે એ ભોગવવા માટેના સ્થાન પણ છે. એટલે એ નથી એમ ન કહેવાય. જો નરક, સ્વર્ગ વગેરે બધું શાશ્વત છે, તેને ન માને તે તો નાસ્તિક છે. સ્વર્ગનું સ્થાન, તેની અનુકૂળ સામગ્રી, તેના કારણરૂપ પુણ્ય પરિણામ એ પણ છે. તેમજ નરકનું સ્થાન, તેની પ્રતિકૂળ સામગ્રી તથા તેના કારણરૂપ પાપ પરિણામ, એ બધું જગતમાં છે. એ બધું જગતમાં છે. અહીંયા તો નરકના દુઃખની વાત ચાલી રહી છે. ગુરુદેવ કહે છે કે તેમાં નરકનું આયુષ્ય તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને જ બંધાય છે. નરકમાં મહાદુર્ગંધ હોય છે. પેલા ક્ષેત્રની વાત કરવી છે ને, એટલે એક ક્ષેત્ર, દુઃખના કારણની અંદર એક કારણ ક્ષેત્ર લેવામાં આવ્યું ને. તેમજ નારકી જીવો પરસ્પર વેરના સંસ્કારથી એકબીજાને છેદન ભેદન કરે છે. અગ્નિમાં પણ નાખે, આ બધું પણ કરે છે. એટલે એ પણ કારણ, 5 કારણની વાત લઈ લીધી. ગુરુદેવ કહે છે કે પ્રતિકૂળ સંયોગ મળ્યો તે તીવ્ર અશાતાના ઉદયથી, તે અશાતા કર્મ વિભાવથી બંધાયું. તે વિભાવ સ્વભાવના અનાદરથી થયો. કર્મ અપેક્ષાએ સમજાયું કે આવા પ્રતિકૂળ સંયોગ મળ્યા તો તે તીવ્ર અશાતાના ઉદયથી, એટલે અશાતા વેદનીય કર્મની અશાતાનો ઉદય, એવો પાપ કર્મની પ્રકૃતિ વેદનીયની, અશાતા વેદનીયનો ઉદય, તીવ્ર ઉદય, એના કારણે એ પ્રતિકૂળ સંયોગ મળ્યા. અને તે અશાતા કર્મ કેવી રીતે બંધાયું? અશાતા વેદનીય કર્મ કેવી રીતે બંધાયું? તો કે એ વિભાવથી બંધાયું. એવા વિકારી ભાવ, અને એ વિભાવ ભાવ એટલે સ્વભાવથી વિપરીત ભાવો, અને એવા અશુભ ભાવ, પાપના ભાવ. તો તે વિભાવ એ સ્વભાવના અનાદરથી થયો. કેમ કે સ્વભાવ અને વિભાવ એ તો પરસ્પર વિરુદ્ધ છે. બંને ભાવ વિરુદ્ધ ભાવ છે. સ્વભાવ તો આત્માના અનંત ગુણ છે, એનું 15મા ભવન જેવું ચાલી રહ્યું છે, એનું લક્ષ્ય કરે છે, એને માને છે, એની શ્રદ્ધા કરી અને અનુભૂતિનો પ્રયત્ન કરે છે. એને સ્વભાવનો આદર છે કે મારો આવો સ્વભાવ. પણ એ સ્વભાવનો આદર કરતો જ નથી, તો પછી એ 12મા પરનું લક્ષ્ય કરી અને વિભાવ ભાવે પરિણમે છે. એવા વિભાવ ભાવમાં ક્યારેક શુભ ભાવ હોય અને મોટે ભાગે અશુભ ભાવ જ હોય.
ક્યારેક જ શુભ ભાવ હોય છે, બાકી મોટે ભાગે નાના મોટા પ્રકારના અશુભ ભાવ જ હોય છે. આપણે સવારે ઉઠીએ ને રાત્રે સુઈ જઈએ ત્યાં સુધીમાં નાના મોટા પ્રકારના અશુભ ભાવ જ છે. અને આ વાત બહુ ઓછા લોકોને બેસે છે, એ વાત બહુ ઓછા લોકોને સમજાય છે. એ એમ માને છે કે અમે તો કાંઈ પાપ કરતા જ નથી, અમને ક્યાં અશુભ ભાવ છે, અમે ક્યાં કોઈનું ખરાબ ઈચ્છીએ છીએ. અરે ભાઈ, ખરાબ નથી ઈચ્છતો, પણ સવારથી ઉઠીને ખાવું પીવું નાહવું ધોવું, અહીંયા જવું, આમ કરવું તેમ કરવું, આ બધા ભાવ જે છે એ શુભ ભાવ તો નથી. એ શુભ ભાવ તો નથી કે જેમાં પુણ્યનો બંધ પડે. એમાં ભાગ્યે જ ક્યાંક ક્યારેક જ થોડોક જ શુભ ભાવ હોય, બાકી બધું જે છે તે શું થયું? શુભ સિવાયનો કોઈ ન્યુટ્રલ ભાવ નથી, અને અશુભ, શુભ અને અશુભ સિવાયનો કોઈ ન્યુટ્રલ ભાવ નથી હોતો. કાં તો શુભ હોય અને કાં તો અશુભ હોય. એ નાના પ્રકારના અશુભ ભાવ છે કે જેમાં આપણે મિથ્યાત્વ સહિત પ્રવર્તીએ છીએ. આનું આમ કરવું, તેનું તેમ કરવું, આવા આયોજનો જ્યારે કરીએ છીએ તો અંતરમાં આપણને પરનું કરતાપણાનો ભાવ પડ્યો છે. આપણે મિથ્યાત્વના પોષણ કરીએ છીએ. વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય અપેક્ષાએ જેવું છે એવું ન માનતા પર્યાય અપેક્ષાએ માનીએ છીએ, એ પણ મિથ્યાત્વ છે. અને પર્યાયને ફેરવવા માંગીએ છીએ, એ પણ મિથ્યાત્વ છે. તો એ રીતે આપણે ખરેખર શું કરી રહ્યા છીએ? મિથ્યાત્વનું પોષણ કરી રહ્યા છીએ. એટલે એ મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે. અને એવા મિથ્યાત્વ સહિત આપણે કેટલી બધી વસ્તુની અંદર જીદ કરીએ છીએ, આપણી વાતને બીજા સ્વીકારે એમ પકડી રાખીએ છીએ, પકડ કરીએ છીએ. આ બધું કેટલું બધું કરીએ છીએ જેનો આપણને ખ્યાલ નથી કે આખા દિવસમાં આપણે કેટલું બધું એવું વિભાવ ભાવે વર્તન કર્યું કે જેમાં શુભ ભાવ ન હોય. એટલે મોટા ભાગનો સમય જીવનો એમાં જ જાય છે. એ વિભાવ ભાવમાં બે પ્રકારમાં વધારે તો અશુભ ભાવ જ છે. ભલે નાના પ્રકારના અશુભ ભાવ હોય, તીવ્ર ન હોય તો પણ છેવટે છે તો અશુભ ભાવ જ ને. તો એનાથી કઈ પુણ્યનો બંધ નહીં પડે, એનાથી પાપનો બંધ જ પડશે. તો વિભાવ એ આત્માનું સ્વરૂપ નથી. વિભાવ થાય છે તો સ્વભાવને ભૂલવાથી, સ્વભાવનો અનાદર કરવાથી વિભાવ થાય છે. ગુરુદેવ એ જ વાત સમજાવી રહ્યા છે કે તે વિભાવ સ્વભાવના અનાદરથી થયો. અસાતા વેદની કર્મમાં એને જે વિભાવ થયા, તો એવા તીવ્ર પાપના ભાવો કર્યા હોય તો વધારે થાય, ઓછા પાપના ભાવ કર્યા તો એ ઓછા પ્રમાણમાં જે એનો ઉદય આવે ત્યારે એની તીવ્રતા ઓછી હોય. તો એ અસાતા કર્મ વિભાવથી બંધાયું. અને એ વિભાવ કેવી રીતે થયા એ વાત ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, સ્વભાવનો અનાદર કર્યો માટે વિભાવ ભાવે પ્રવર્ત્યો. તો એનો અર્થ શું થયો? કોઈ પણ દયાળુ માણસને સમજાય એવી વાત છે કે ભાઈ, સ્વભાવ ભાવે રહેવું, સ્વભાવ ભાવ સિવાય વિભાવ ભાવમાં પડવું નહીં. પોતાની જાતને સ્વભાવ ભાવથી વિભાવ ભાવમાં જતી હોય ત્યારે અટકવું, વિચાર કરવો કે હું શું વિચારી રહ્યો છું, હું કેવા ભાવમાં જઈ રહ્યો છું. વારે વારે પોતે વિભાવ ભાવમાં જતો હોય ત્યારે અટકવું અને સ્વભાવ તરફ વળવું કે આ મારું સ્વરૂપ નથી. એમ એ સ્વભાવ ભાવનો આદર કરતો થકો પછી એનો જ પુરુષાર્થ કરી શકે. તે છે કે વિભાવ એ સ્વભાવના અનાદરથી થયો. વિભાવ સ્વભાવના અનાદરથી થયો. જે સ્વભાવનું ભાન કરીને તેનો આદર કરે તેવા જીવને આવો તીવ્ર વિભાવ થાય નહીં. એટલે પાપના બંધ પડે એવું થાય નહીં, અસાતાનું કર્મ બંધાય નહીં, અને તેને આવો નરકનો સંયોગ હોય નહીં. નરકમાં ઉપમા રહિત દુઃખ છે, જેને ઉપમા આપી ન શકાય. અહીંયા જે આપણે જોઈએ છીએ એમાં તો કોઈ એવું દુઃખ નથી કે જે એમ કે આપણે એમ કહીએ કે આવું દુઃખ નરકમાં. અરે એના કરતા ખૂબ દુઃખ છે, ઘણું દુઃખ છે, ઘણા પ્રકારે દુઃખ છે. એટલે એની ઉપમા આપી નથી શકાતી, એટલું દુઃખ નરકમાં ઉપમા રહિત દુઃખ છે. તે કહે છે જુઓ તો ખરા, ઉપમા રહિત એટલે અનુપમ. અનુપમ એવો ચૈતન્ય પોતે ભગવાન આત્મા, જેને ઉપમા આપી નથી શકાતી. તો અનુપમ એવા ચૈતન્યનો જેણે અનાદર કર્યો તેના દુઃખને પણ, નરકના દુઃખને પણ અનુપમ કહ્યું. જેણે આત્માની અનંતી અનુપમ શાંતિનો અનાદર કર્યો તે જ જીવ નરકના દુઃખને વેદે છે અને કેવળી જ તેને જાણે છે. આપણે કોઈ રીતે એ નરકના દુઃખને જાણીએ, સમજીએ એ બની શકતું નથી. કેમ કે એને કઈ રીતે સમજીએ, શેની ઉપમા દ્વારા સમજીએ? પણ કેવળી પરમાત્મા એને જાણે છે. સામાન્ય બધું સમજાવવામાં આવે કે ભાઈ આવા દુઃખો, પણ ખરેખર આ એક દુઃખ જે છે એની તો આપણે કલ્પના જ કરવી રહી. માટે
તેનું દુઃખ પણ અનુપમ છે. કોનું? નારકીનું દુઃખ પણ. સ્વભાવનું ભાન કરે તો સ્વભાવની શાંતિ એ પણ અનુપમ છે. એની પણ કોઈ ઉપમા આપી શકાય નહીં. એવી શાંતિ, એવા આનંદ, એવું સુખનો અનુભવ થાય છે. અને ઊંધો પડ્યો એટલે વિભાવ ભાવે થયો, સ્વભાવનો અનાદર કર્યો તો તેને નરકનું દુઃખ પણ અનુપમ છે. આમ વિચાર કરીને ધર્મી જીવ પોતાનો સંવેગ વૈરાગ્ય વધારે છે. સંવેગ, સમ્યક દ્રષ્ટિ છે, ધર્મી જીવ છે એને સંવેગ હોય છે, એને નિર્વેદ હોય છે. સંવેગ એટલે ધર્મમાં ખૂબ ઉત્સાહ, પોતાના સ્વભાવ ભાવ તરફનો અતિ ઉત્સાહ, અને સાથે વૈરાગ્ય ભાવ વધારે. જે વસ્તુ લીધી ગુરુદેવે, પોતાનો સંવેગ અને વૈરાગ્ય વધારે, ધર્મ પ્રત્યેનો ખૂબ અનુરાગ, એ તરફ ખૂબ ઉત્સાહ, એવું જ પુરુષાર્થ, અને સાથે ને સાથે વૈરાગ્ય એટલે જગતના પદાર્થોમાં જે સુખની બુદ્ધિ કરી છે કે દુઃખની બુદ્ધિ કાંઈ પણ કર્યું છે તો એના પ્રત્યે ઉદાસીનતા, એ વૈરાગ્ય. આગળ કહે છે કે વળી નરકના દુઃખ વિશેષ વર્ણવે છે 36મી ગાથાની અંદર. એ આગળ આપણે કહીએ છીએ. સંસ્કૃતમાં 36મી ગાથા આ રીતે છે. છિદ્યતે તિલ તિલ માત્રમ વિદ્યતે તિલ તિલાંતરમ સકલમ વજ્રાગ્નિના વત્થ્યતે નિધીયતે પૂય કુંભે. એના અર્થમાં કહે છે કે જ્યાં શરીરને તલ પ્રમાણ છેદવામાં આવે છે, નાના નાના તલ જેવડા ટુકડા, જ્યાં શરીરને તલ પ્રમાણ છેદવામાં આવે છે તેના તલ જેટલા સકલ અર્થાંત ખંડને પણ ભેદવામાં આવે છે. વજ્રાગ્નિમાં પકાવવામાં આવે છે તથા પરુના કુંડમાં નાખવામાં આવે છે. અને એનો અહીંયા ભાવાર્થ સાથે જ લીધો છે 37મી ગાથાની અંદર જે લીધો છે, તો એ પછીથી આપણે લઈએ છીએ. તો આ એનો વિશેષ ભાવાર્થ નથી. ગુરુદેવે એના ઉપર જે વિસ્તાર કર્યો છે 36મી ગાથા ઉપર પહેલા લઈએ. એના અર્થમાં કહે છે કે જ્યાં તલ જેટલા છેદવામાં આવે છે, સકલ અર્થાંત ખંડને પણ તલ જેટલા ભેદવામાં આવે છે, વજ્રાગ્નિમાં બચાવવામાં આવે છે તથા રુધિરના કુંડમાં નાખવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે ટોપરાને ખમણીથી ખમણે તેમ નરકમાં શરીરના તલ જેવડા ટુકડા કરે છે. જેણે ઊંધી શ્રદ્ધાથી અખંડ ચિદાનંદ સ્વભાવને ખંડ કરી નાખ્યો છે, તેને બહારમાં દેહના ખંડ થઈ જાય તેવો સંયોગ મળે છે. જેણે ઊંધી શ્રદ્ધા વિપરીત શ્રદ્ધાથી અખંડ ચિદાનંદ સ્વભાવને ખંડ કરી નાખ્યો છે, તેને બહારમાં દેહના ખંડ થઈ જાય તેવો સંયોગ મળે છે. વળી મહાવજ્ર અગ્નિમાં તેને પકાવી નાખે છે અને લોહી પરુના કુંડમાં તેને નાખે છે. બધે કહે છે કે જુઓ, તીર્થંકરો કેવી ભાવના ભાવે છે, 12 ભાવના ભાવે છે, તો એમાં આ ભાવનાની પણ વાત આવી ગઈ ને. તીર્થંકરનો જીવ જે છે એ દીક્ષા લેતા પહેલા આ 12 ભાવના જે છે, વૈરાગ્યની ભાવના જે છે, એનો ખૂબ ઊંડાણમાં એ વિચાર કરે છે અને એટલો બધો વૈરાગ્ય થઈ જાય છે કે પછી એ દીક્ષા લઈને નીકળે છે. એટલે દીક્ષા લેતા પહેલા તીર્થંકરને આ બધી ભાવના છે. પણ કઈ તીર્થંકર તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, એ જાણે છે કે કઈ એમને નરકના દુઃખો છે નહીં, પણ આ બધી ભાવનાની વાત જયારે લીધી છે તો એ અપેક્ષાથી અહીંયા ગુરુદેવ કહે છે કે જયારે તીર્થંકર પણ આ બધી ભાવનાનો વિચાર કરે છે કે આ જે છે, જે અનિત્ય ભાવના, અસરણ ભાવના અને સંસાર કેવો છે તો સંસારની ભાવના, તો એ બધી ભાવના જે છે તીર્થંકર સમજે છે, બધા સમજે છે, એનો વિચાર કરે છે, ચિંતનમાં લે છે અને પછી ખૂબ વૈરાગ્ય થાય છે એટલે દીક્ષા લઈને ચાલી નીકળે છે. કે છે કે જો તીર્થંકરો આવી ભાવના ભાવે છે, વર્તમાનમાં તેમને
આવો સંયોગ હોતો નથી. તો રાજાના પુત્ર હોય છે, રાજકુમાર હોય છે, રાજા હોય છે, ચક્રવર્તી હોય છે, પણ તેનો વિચાર કરીને પોતે પોતામાં વૈરાગ્યની વૃદ્ધિ કરે છે. આ ભાવના દ્વારા આપણે વૈરાગ્યની વૃદ્ધિ કરવાની છે. કેમ કે તીર્થંકર પણ એ રીતે વૈરાગ્યની વૃદ્ધિ કરે છે, એટલી બધી વૃદ્ધિ કરે છે કે પછી દીક્ષા લઈ લે છે. તો આ ભાવના એવી છે, વારે વાર ભાવનાનો એટલો આપણે સારી રીતે વિચાર કરવાનો છે કે જેથી કરીને આપણને પણ વૈરાગ્યની વૃદ્ધિ થાય. એનો વિચાર કરીને પોતે પોતામાં વૈરાગ્યની વૃદ્ધિ કરે છે તીર્થંકર ભગવાન. નરકના દુઃખની આવી વાત સાંભળતા ધર્મી જીવને એમ ત્રાસ થતો નથી કે અરે રે આપણે આવા નરકમાં જવું પડશે. એવું ધર્મીને કોઈ દિવસ ત્રાસ થાય નહીં. કેમ ધર્મીને એવો ત્રાસ ન થાય? કેમ એને એવો વિચાર ના આવે કે મારે પણ નરકમાં જવું પડે? અરે પ્રભુ ક્યાંથી આવે? એ તો નિશંક છે. ધર્મી સમ્યક દ્રષ્ટિ જે છે, એને સમ્યક દર્શન થતા જે 8 અંગ પ્રગટ થયા છે, એમાં પહેલું અંગ જે છે એ નિશંકતિ, બીજું અંગ નિકાંક્ષી, નિર્વિચિકિત્સા, આ બધા અંગ પ્રગટ થયા છે ને, તેમાં નિશંક છે, એને કોઈ શંકા છે જ નહીં. એમાં વળી એને નરકમાં જવું પડે એવી શંકા તો ક્યાંથી થાય? ધર્મી તો નિશંક છે કે હવે અમારે તો ભવભ્રમણનો અંત આવ્યો, હવે અમે તો અલ્પકાળે મુક્તિ પામવાના છીએ. આવા દુઃખનો સંયોગ અમને હવે કદી થવાનો નથી. અને હજી કદાચ આવતા ભાવમાં નહીં થાય ને થોડી કાંઈ અધુરાશ રહી ગઈ હશે, પુરુષાર્થમાં કાંઈ નબળાઈ રહી હશે, તો કે છે કે અધુરાશ રહી જાય તો એકાદ ભાવ સ્વર્ગનો થાય, પણ નરક આદિના ભાવ હવે થવાના નથી. સમ્યક દ્રષ્ટિ ધર્મીને તો આમ હોય છે, અને એ તો નિઃશંક હોય છે. એને એવા નરકના ભાવ થાય નહીં. થાય તો ભાવ થાય તો સ્વર્ગના ભાવ થાય, એમ કે છે. જે ચૈતન્યની ભાવના ભાવે તેને નરકમાં જવાનું હોય નહીં. સાદી સીધી સરળ વાત ગુરુદેવે તો કહી દીધી. ભાઈ તારે હવે પુરુષાર્થ જે કરવો હોય તે કર. ગુરુદેવ કહે છે કે જે ચૈતન્યની ભાવના ભાવે તેને નરકમાં જવાનું હોય નહીં. અને પછી 37ની ગાથા ની અંદર અહીંયા કહે છે કે ઇત્યેવ આદિ દુઃખમ યત નરકે સહતે એક સમયે તત સકલમ વર્ણયિતું ન શક્નોતિ સહસ્ત્ર જીવો અપી. ભાવાર્થમાં કહે છે કે એ પ્રમાણે પૂર્વ ગાથાઓમાં કયા તેને માંડીને જે દુઃખો તે નરકમાં એક કાળમાં જીવ સહન કરે છે તેનું કથન કરવાને જેને 1000 જીવ હોય તે પણ સમર્થ થતો નથી. એટલે કે આ નરકના દુઃખો 1000 જીવથી પણ કહી શકાતા નથી. આ જે વાત કરી રહ્યા છે ગાથામાં નરકના દુઃખોનું વચન અગોચરપણું કહ્યું છે. એટલે અહીંયા આ ભાવાર્થની જગ્યાએ એને એ જગ્યાએ અર્થ હોવો જોઈએ. અને ભાવાર્થમાં તો એ કહેવાય કે આ ગાથામાં તો નરકના દુઃખો જે છે એ વચનથી અગોચર છે, વચનમાં કહી શકાતા નથી, એમ અહીંયા 37ની ગાથાની અંદર કહે છે. અને એ પછીથી જે છે 38ની ગાથા એ એમાં કહે છે કે હવે નરકનું ક્ષેત્ર તથા એ નારકીઓના પરિણામ દુઃખમય જ છે તે કહે છે. અને એમાં 38ની ગાથા કહે છે કે સર્વમ અપી ભવતી નરકે ક્ષેત્ર સ્વભાવેન દુઃખદમ અશુભમ કુપિતાઃ અપી સર્વકાલમ અન્યોન્યમ ભવંતી નૈરયિકા. તો આપણે 37 ને 38ની ગાથાનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી સાથે સમજીશું. અહીં 38ની ગાથાના અર્થમાં કહે છે કે નરકના ક્ષેત્ર સ્વભાવથી જ બધું દુઃખદાયક છે. એ ક્ષેત્ર જેવું છે, નરકના ક્ષેત્ર સ્વભાવથી જ બધું દુઃખદાયક છે, ક્ષેત્ર જેવું છે, અશુભ છે. તથા નારકી જીવ સદાકાળ પરસ્પર ક્રોધિત છે. અને એના ભાવાર્થમાં કહે છે કે ક્ષેત્ર તો સ્વભાવથી દુઃખરૂપ છે જ, પરંતુ નારકી જીવો પરસ્પર ક્રોધી થતા બી એકબીજાને મારે છે ને એ પ્રમાણે તેઓ નિરંતર દુઃખી જ રહે છે. તો આ બંને ગાથાનો અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી વિસ્તારપૂર્વક સમજીએ 37 ને 38માં. તો 37માં કહે છે કે એ પ્રમાણે પૂર્વ ગાથામાં કહેલા તેને માંડીને જે દુઃખો
તે નરકમાં એક કાળમાં જીવ સહન કરે છે તેનું કથન કરવાને જેને 1000 જીભ હોય તે પણ સમર્થ થતો નથી. ગુરુદેવ કહે છે કે હો સ્વામી કાર્તિકેય નિર્ગ્રંથ સંત હતા. સ્વામી કાર્તિકેય નિર્ગ્રંથ સંત હતા, જંગલમાં વિચરતા હતા. તેઓ આ વૈરાગ્ય ભાવનાઓ વર્ણવે છે. નવી નવી વૈરાગ્ય ભાવના ભાવતા ભવ્ય જીવને આનંદ આવે છે, માટે આ ભાવનાઓને આનંદ જનની કહી છે. એમ થાય કે નરકની વાત કરવામાં આનંદ એમ નથી ભાઈ. નરકની વાતની સાથે કહ્યું ને કે આ નરક ના દુઃખ જે છે એ કોણ સહન કરે છે? કોણ સહન કરે છે? જે સ્વભાવ ભાવને ભૂલીને એનો અનાદર કરી અને વિભાવ ભાવે એવા તીવ્ર પરિણામે થાય છે એ કરે છે. તો એના ઉપરથી તો એને એમ થાય છે કે હું શું કરવા એવા વિભાવ ભાવે થવું, અને તરત જ પોતાના સ્વરૂપ તરફ વળે છે. તો એને તો આનંદ જ છે ને. એટલે દરેક ભાવનાની અંદર જે બીજી વાત સાથે રહી છે એ આનંદદાયક છે. આપણે શરૂઆતમાં જ જોયું અનિત્ય ભાવના, ધ્રુવ ભાવનાની અંદર ગુરુદેવે જે સાથે વાત એ લીધી, ભાઈ અનિત્ય જે છે એ તો પર્યાયો છે. આ બીજું બધું જે છે અનિત્ય છે, પણ એ અધ્રુવ છે. પણ એ અધ્રુવ અનિત્ય એ બધું જે પર્યાય રૂપે જે કહેવામાં આવ્યું, જે બદલાઈ રહ્યું છે, તો એ વખતે પણ શાશ્વત એવી એક વસ્તુ છે ને, પોતાનું સ્વરૂપ છે ને. તો એનો વિચાર કરે છે ને એનું લક્ષ્ય કરે છે તો એને આનંદ જ થાય છે. તો એ રીતે દરેક ભાવનાની અંદર બીજી સાથે રહેલી જે વાત છે ને એ આનંદ દેનારી છે. માટે આ ભાવનાઓને આનંદ જનની કહી છે. મિથ્યાત્વ અને અજ્ઞાન વગેરે ભાવોથી જે જીવ મુક્ત છે તે જ ખરેખર મુક્ત છે. મુક્તિ શેનાથી લેવાની છે? શેનાથી મુક્ત થવાનું છે? મિથ્યાત્વ અને અજ્ઞાન વગેરે ભાવોથી જે જીવ મુક્ત છે તે જ ખરેખર મુક્ત છે. જીવને અનાદિથી મિથ્યાત્વની અને રાગ દ્વેષની વાસના બેસી ગઈ છે. અજ્ઞાનની અને રાગ દ્વેષની ગંધ બેસી ગઈ છે. તેથી કહે છે કે અરે જીવ, તે ગંધ છોડીને તારા અંતરંગ ચિદાનંદ સ્વરૂપની ગંધ બેસાડ, એટલે કે તેની રુચિ અને વેદન કર, એટલે કે ચૈતન્યની વારંવાર ભાવના કર. આ જ્ઞાન અને મિથ્યાત્વના પોષણ કરે છે એને છોડ અને તારા જ્ઞાન આનંદ સ્વરૂપ નું લક્ષ્ય કર, એનો વિચાર કર, એનું ચિંતન કર, એનો સત્કાર કર, સ્વીકાર કર, એની અનુભૂતિ કર. કહે છે કે ભાવ પ્રાવૃત્તની 42મી ગાથામાં કહ્યું છે, અષ્ટપ્રાવૃત્તમાં ભાવ પ્રાવૃત્ત છે ને એની 42મી ગાથાની વાત છે. ભાવ પ્રાવૃત્તની 42મી ગાથામાં કહ્યું છે કે 12મા ઘર બાર છોડી દેવાથી કાંઈ મુક્ત થઈ જવાતું નથી. 12મા ઘર બાર છોડી દેવાથી કાંઈ મુક્ત થઈ જવાતું નથી, પણ અંદર મિથ્યાત્વ અને રાગ દ્વેષના ભાવને જે છોડે છે તે જ ખરેખર મુક્ત છે. આમ વિચારીને હે જીવ, તું મિથ્યાત્વ આદિ ભાવોની ગંધને છોડ, એટલે કે ચૈતન્ય સ્વભાવની ભાવના કરીને તે મિથ્યાત્વ આદિ ભાવોને છોડ. છોડવા કેવી રીતે મિથ્યાત્વ આદિ ભાવોને? રાગ દ્વેષ ઓછા કરો, દૂર કરો, આમ બધું બધા કહે છે, ઉપદેશકો કહે છે, પણ કેવી રીતે છોડવા? કેવી રીતે છૂટે? ઉપયોગ એક જગ્યાએ રહે છે, તો જ્યાં ઉપયોગ રહે છે એના જ વિકલ્પો એ પ્રમાણે પછી ભાવ હોય. ઉપયોગને સ્વ તરફ વાળે, આત્મા તરફ વાળે, તો પછી એના જ વિકલ્પો, એનું ચિંતન હોય. એટલે એ બેઝિક પ્રિન્સિપલ છે, એ સિદ્ધાંત છે કે ઉપયોગ જે તરફ વળે તો છદ્મસ્તને એનો વિકલ્પ અને એ પ્રમાણે પછી ભાવ હોય. બસ આ જ એ રસ્તો છે કે જો ઉપયોગને આત્મા તરફ વાળવામાં આવે, આત્માનો જ વિચાર કરવામાં આવે, તો ઉપયોગ એનું ચિંતન કરતો થકો છેવટે આગળ વધતા 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 એની અનુભૂતિ કરે. પણ ઉપયોગને 12માં જ રમાડવામાં આવે, 12માં જ રાખવામાં આવે, તો પછી ક્યાંથી આત્માની અનુભૂતિ થવાની છે? અને પછી 12માં તો શું થશે? 12માં તો
ઇન્દ્રિયના વિષયો છે, મનમાં રહેલા જે કઈ સ્મૃતિમાં રહેલા જે વિષયો જે વગેરે છે એના સંબંધીના ચિંતવનો થશે અને પછી અનેક પ્રકારે એને શુભાશુભ ભાવ થશે, રાગ દ્વેષના ભાવ થશે. એટલે એને દૂર કરવાનો જો કોઈ ઉપાય હોય તો એકમાત્ર પોતાના સ્વરૂપની જ વિચારણા. અંદર મિથ્યાત્વ અને રાગ દ્વેષના ભાવને જે છોડે છે તે જ ખરેખર મુક્ત છે. આમ વિચારીને એ જીવ તું મિથ્યાત્વ આદિ ભાવોની ગંધને છોડ, એટલે કે ચૈતન્ય સ્વભાવની ભાવના કરીને તે મિથ્યાત્વ આદિ ભાવોને છોડ. ચૈતન્ય સ્વભાવની ભાવના કરે એમાં ને એમાં જ રોકાઈ રહે તો પછી આ બધા ભાવો જે છે એ ઘટતા જાય છે. બહારમાં બાવો થઈ જાય તેથી કઈ સંસાર મટતો નથી. બાવો થઈને ચાલ્યો જાય એટલે સંસાર મટતો નથી. પણ અંદર ઉતરીને ચૈતન્ય સ્વભાવનું ભાન કરે અને તેની ભાવના કરે તો સંસાર ટળે. અને પછી આગળ કહે છે 38મી ગાથાના ભાવમાં જરા આગળ વાત કરતા કહે છે કે જો અહીં નરકના ક્ષેત્રને દુઃખદાયક કહ્યું, એ ક્ષેત્ર જ દુઃખદાયક છે એમ કરીને ખરેખર તો તે જ્ઞેય રૂપ છે. ક્ષેત્ર દુઃખદાયક છે એ વ્યવહારનું કથન છે. ક્ષેત્ર ક્ષેત્ર છે અને એ જ્ઞાનમાં જ્ઞેય રૂપ છે. ગુરુદેવ પાસેથી આવી વાત મળે, બીજે ક્યાંયથી આવી વાત મળે. બીજા બધા વિસ્તાર કરે તો શું વિસ્તાર કરે કે એ નરકનું ક્ષેત્ર જ દુઃખમય છે, ત્યાં દુઃખ જ હોય, ગમે તે જાય તેને દુઃખ જ હોય, આ બધું ક્ષેત્ર જેવું આ વગેરે 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 એટલું બધું ચલાવે. પણ એને એમ ના કલ્પનાય આવે, એને એવી કલ્પનાય ના આવે કે એ જ્ઞાનનું જ્ઞેય છે. કોઈ ક્ષેત્ર આત્માને નડતું નથી. ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવને ક્ષેત્ર સાથે સંબંધ નથી, શરીર સાથે સંબંધ નથી, એનાથી તો એ ભિન્ન પડી ગયો છે. અહીં નરકના ક્ષેત્રને દુઃખદાયક કહ્યું, ખરેખર તો તે જ્ઞેય રૂપ છે. પણ નરકનો અજ્ઞાની જીવ તેને જ્ઞેય રૂપ ન બનાવતા દુઃખનું નિમિત્ત બનાવે છે. ભૂલ તો એની છે ને. નરકનો અજ્ઞાની જીવ, એ ભૂલ એટલે હવે એને તો નરકમાં ગયો છે તો પછી એવા ભાવ કરીને ગયો હોય, એને એવા જયારે ભાવ પાપના ભાવ કરતું હતું ત્યારે આત્માનું લક્ષ ન હતું તો પછી આ ક્ષેત્રમાં તો ક્યાંથી એને આત્માનું લક્ષ થવાનું હતું. અહીંયા જયારે મનુષ્ય ભાવમાં હોય અને એ જીવ એવા પાપના ભાવ કરે તો અહીંયા તો એને ધર્મ પામવા માટેની પૂરેપૂરી શક્યતાઓ હતી, પણ એ કાંઈ ના કર્યું અને એને બદલે પાપમાં ઉતરી ગયો તો પછી નરકમાં ગયો છે. હવે અહીંયા જયારે ધર્મના એને સંયોગો મળે એમ હતું, પોતે ધર્મ કરી શકે એવો હતો પણ એ ના કર્યું. બીજાઓ ધર્મમાં પ્રવર્તતા હતા એમને પણ એને જોયા પણ એ ના કર્યું અને એ શિકાર કરવા દોડ્યો અને શિકાર કર્યા કર્યો. પછી નરકમાં જાય કે બીજું કંઈ થાય. અહીંયા એ ના કર્યું તો પછી નરકમાં તો ક્યાં સંયોગો એને મળવાના છે? તો એની દ્રષ્ટિમાં બીજું શું હોય? એ જ પોતાનું શરીર એ જ હોય, બીજું શું હોય એમ. એટલે પછી એ બધા જે સંયોગો જે છે એમાં એને દુઃખ સિવાય બીજું કઈ દેખાતું જ નથી. એટલે એ બધું એને દુઃખનું નિમિત્ત બને છે. એને એ જ્ઞેય બનાવી શકતો જ નથી. શું કે છે ગુરુદેવ કહે છે કે જુઓ, અહીં નરકના ક્ષેત્રને દુઃખદાયક કહ્યું, ખરેખર તો તે જ્ઞેય રૂપ છે. પણ નરકનો અજ્ઞાની જીવ તેને જ્ઞેય રૂપ ન બનાવતા દુઃખનું નિમિત્ત બનાવે છે. એ દુઃખનું નિમિત્ત છે, એ દુઃખનું કારણ છે. નિમિત્ત શબ્દ તો એને આવડતોય નથી. આ જ દુઃખનું કારણ છે. પોતે પોતાના પરિણામમાં દુઃખ ભોગવે છે, માટે નિમિત્તથી ક્ષેત્રને પણ દુઃખદાયક કહ્યું છે. જે દુઃખ ભોગવે છે એ ક્ષેત્રની અંદર એક ક્ષેત્ર જેવું છે તો જેના પરિણામ એવા દુઃખના થાય છે એને માટે એ નિમિત્ત છે, દુઃખનું નિમિત્ત છે. તો આમ ઉપાદાન નિમિત્તથી વાત પણ સાથે ને સાથે સમજવી. કેમ કે ધર્મી કોઈક જ હોય જે સમ્યક દ્રષ્ટિ જીવ છે અને નરકમાં ગયા છે તો એને એક ક્ષેત્ર ખરેખર દુઃખનું કારણ નથી. પોતાના પરિણામ એવા તીવ્ર સંકલેશના થતા નથી. કેમ નથી થતા? જો ક્ષેત્ર હોય તો બધાને એક સરખું હોવું જોઈએ ને, નથી. એમને તો એમના જ્ઞાનમાં એ જ્ઞેય છે. ખૂબ સરસ રીતે વાત મૂકી છે.
હવે એના પછી એક ગાથા 39મી છે એ લઈએ આપણે. અહીંયા 39મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે કે અન્ય ભવેય સૃજનઃ સ અપી ચ નરકે હિંતિ અતિ કુપિતઃ એવં તીવ્ર વિપાકમ બહુ કાલમ વિષહતે દુઃખમ. એના અર્થમાં કહે છે કે પૂર્વ ભાવમાં જે સ્વજન કુટુંબી હતો તે પણ આ નરકમાં ક્રોધી બનીને ઘાત કરે છે. પૂર્વ ભાવમાં જે સ્વજન કુટુંબી હતો તે પણ આ નરકમાં ક્રોધી બનીને ઘાત કરે છે. એ પ્રમાણે તીવ્ર છે વિપાક જેમનો, એવા દુઃખો ઘણા કાળ સુધી નારકી જીવો સહન કરે છે. ભાવાર્થમાં કહે છે કે આવા દુઃખો સાગરોપમ કાળ સુધી સહન કરે છે, તો પણ આયુષ પૂર્ણ કર્યા વિના ત્યાંથી નીકળવું બનતું નથી. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જુઓ, ઉદાહરણ આપીને સીધી વાત ગુરુદેવે લીધી છે, અહીંયા અર્થ તો આપણે વાંચ્યો છે એટલે નથી લેતા. જુઓ, બે ભાઈ હતા, તેમાં નાનો ભાઈ માંદો પડ્યો. તેના મોટા ભાઈએ દવા તરીકે અખાદ્ય વસ્તુ, હિંસક વસ્તુ જેવી કે ઈંડાનો રસ કે માંસ કે વગેરે વગેરે કાંઈ પણ એને ખવડાવ્યું. તે મરીને નરકમાં ગયો અને નાનો ભાઈ મરીને પરમાધામી થયો. આ મોટો ભાઈ જે નાના ભાઈ ને જે આ બધું ખવડાવતો હતો દવા તરીકે, એ મોટો ભાઈ જે છે એ નરકમાં ગયો અને પેલો નાનો ભાઈ હતો એ મરીને પરમાધામી થયો. તો તે પરમાધામી નરકમાં જઈને તેના પૂર્વ ભવના એ મોટા ભાઈને મારતો હતો. તો એ વખતે એ કહે છે, પેલો મોટો ભાઈ કહે છે કે અરે, મેં તો તારા માટે, તારા ભલા માટે, તને સારો ફાયદો કરવા માટે મેં તને એ બધું ખવડાવ્યું હતું, તું જ મને મારે છે. ત્યારે પેલો નાનો ભાઈ કહે છે કે મને એ કાંઈ ખબર નથી. અરે ભાઈ, તે ક્યાં તેના માટે કર્યું હતું? તે તો તારા માટે ઊંધા ભાવ કર્યા. ગુરુદેવ એ વાત સમજાવે છે કે તે ઊંધા ભાવ કર્યા, પાપના ભાવ કર્યા, પછી એનું ફળ તને જ મળે ને. તે તો તારા માટે ઊંધા ભાવ કર્યા, તેનું ફળ પણ તું ભોગવ. એવી જ રીતે ગુરુદેવ કહે છે કે પૂર્વ ભાવમાં સ્ત્રીને ખાતર પાપ કર્યા હોય અને એ પછી નરકમાં જાય, તો ત્યાં તે સ્ત્રીનો જ આત્મા પરમાધામી થઈ અને તેને મારે. અને આવું સંસારમાં અનંતવાર બને છે. એવી જ રીતે સગી માતા હોય અને પરમાધામી થઈ અને દીકરાને મારે. આવા પ્રસંગો આત્માના ભાન વિના જીવને અનંતવાર આવી ગયા. માટે સાચું જ્ઞાન કરવું તે જ આવા અનંતા અવતારના નાશનું કારણ છે. મૂળ વાત ઉપર આવી જઈએ આપણે. માટે સાચું જ્ઞાન કરવું તે જ આવા અનંતા અવતાર, નરકના અવતારના નાશનું કારણ છે. એવો અવતાર થાય જ નહીં. જગતમાં એક સમ્યક જ્ઞાન જ જીવને સંસારના દુઃખોથી બચાવનારું છે. 7મી નરકમાં 33 સાગરોપમ સુધી જીવ દુઃખ ભોગવે છે. એક સાગરોપમમાં તો અસંખ્ય અબજો વર્ષ ચાલ્યા જાય છે. 33 સાગરોપમ સુધી 7મી નરકના દુઃખ જીવ ભોગવે છે. એનું આયુષ 33 સાગરોપમનું હોય અને એ આયુષ પૂરું થયા વિના ત્યાંથી નીકળી શકાતું નથી, કોઈ નીકળી શકતો નથી. એ જે આયુષ બાંધ્યું છે એ એટલું એને ત્યાં ભોગવવું જ પડે. પહેલી નરકે ઓછામાં ઓછું આયુષ 10,000 વર્ષનું છે પહેલી નરકમાં, અને 7મી નરકમાં આજે ઉત્કૃષ્ટ આયુષ જે છે 33 સાગરોપમનું હોય છે. તો એ રીતે આ નરકના દુઃખની વાત કરી અને સાથે સાથે પૂજ્ય ગુરુદેવે આપણને ખૂબ અધ્યાત્મ સમજાવ્યું. હવે ધીરેજ ગતિના દુઃખોનું વર્ણન આવશે 40મી ગાથાથી. આજનું સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.